સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમરેલી બાદ હવે બનાસકાંઠામાં બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા છે। અમરેલીમાં આવી ઘટના બની હતી। 40 જેટલા બાળકોના હાથ અને પગ પર બ્લેડથી કાપા મારવામાં આવ્યા હતા। ડીસાની શાળામાં હવે બાળકોના હાથ પર બ્લેડના કાપાથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સ્કૂલના શિક્ષકો દ્વારા સમગ્ર મામલો દબાવવામાં આવ્યો હોય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું છે। તો બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ કરાયું છે। આ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે। વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક તબક્કે વિડીયો ગેમવાળી કોઈ બાબત સામે ન આવ્યાની શક્યતા જોવા મળી છે। અમરેલીમાં જે બાબત હતી વિડીયો ગેમની સમગ્ર બાબત હતી, ચેલેન્જ આપવાની સમગ્ર બાબત હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીંયા આવી કોઈ બાબત ન હોઈ શકે। ડીસાની શાળામાં પણ બાળકોના હાથ પર બ્લેડના કાપાથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે। હકીકત શું છે તે જાણવા અંગે તપાસ કરવામાં આવી રહી છે। શા માટે બાળકો આ રીતે હાથ પર બ્લેડના કાપા મારી રહ્યા છે? અમરેલીની પ્રાથમિક શાળામાં આ રીતની ઘટના બની હતી। 40 જેટલા બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા હતા। આ સમગ્ર બનાવમાં એ બાબત સામે આવી હતી કે ચેલેન્જ આપવામાં આવી હતી એકબીજાને અને આ રીતે 10 રૂપિયા આપવામાં આવતા હતા હાથ પર અને પગ પર બ્લેડના કાપા મારવાના। પરંતુ આ ડીસાની જે શાળા છે આ શાળામાં આ રીતની જે ઘટના બની છે તેમાં તપાસ થઈ રહ્યો છે। આવી કોઈ બાબત ન હોય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। તો કઈ બાબત છે તે અંગે તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે। શાળા સંચાલકો આ સમગ્ર બનાવને દબાવવાનો પ્રયાસ કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। મૌન સાધી લેવામાં આવ્યું છે, પરંતુ વાલીઓમાં આ ઘટનાના કારણે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ અને સામાન્ય જનતા માંગ કરી રહી છે કે આ રીતે બાળકો જ્યારે પોતાના હાથ પર બ્લેડના કાપા મારે તો ઘટના શું છે? અમરેલી બાદ હવે બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે। કેવી રીતે આ સમગ્ર ઘટના બની તેના પર નજર કરીશું। ડીસાની શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપાની ઘટના સામે તપાસ હાથ ધરાઈ। સ્કૂલના શિક્ષકોએ સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મામલો દબાઈ જાય તેવો પ્રયાસ કર્યો। શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા આ તમામ બાળકોનું કાઉન્સેલિંગ હાથ ધરાયું છે। પ્રાથમિક તબક્કે વિડીયો ગેમવાળી કોઈ બાબત સામે ન આવ્યાની શક્યતા જોવા મળી રહી છે। તપાસમાં બાબત સામે આવી છે। અમરેલી બાદ હવે બનાસકાંઠામાં પણ તેવો જ કિસ્સો જોવા મળતા સમગ્ર બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે। બાળકોને સમજાવવામાં આવી રહ્યા છે, તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે કે શા માટે બાળકો આ રીતે હાથ ઉપર બ્લેડના કાપા મારી રહ્યા છે। આ સમગ્ર બાબત શું છે, તેના પાછળનું કારણ શું છે તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે। આ ઘટના બાદ સમગ્ર સવાલો ઉઠી રહ્યા છે, ઘણા બધા ગંભીર સવાલો। અમરેલી બાદ જ્યારે બનાસકાંઠામાં આવી ઘટના બની છે ત્યારે ગંભીર પ્રશ્નો પણ તેની સાથે સાથે સામે આવી રહ્યા છે। બાળકોએ કયા કારણોસર હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા છે? ઘટના પાછળ મોબાઈલ ગેમ છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે તો તપાસનો વિષય બન્યો છે, ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। બાળકોએ કાપા માર્યા કે પછી કોઈએ સજા આપી છે? સજા સ્વરૂપે આ રીતે બાળકોને બ્લેડથી કાપા મારવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાનું સત્ય ક્યારે બહાર આવશે તે હવે જોવું રહ્યું। આવી ઘટના બનતી અટકાવવા માટે શું કડક પગલાં લેવામાં આવશે? ક્યારે આવી ઘટના અટકશે? કારણ કે અમરેલી બાદ હવે બનાસકાંઠામાં પણ આવી ઘટના જોવા મળી। જે પણ શખ્સો જવાબદાર છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે અને આવી ઘટના બનતા ક્યારે અટકશે તે પણ એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। હવે બનાસકાંઠા જિલ્લાની ડીસાની રાજપુર પ્રાથમિક શાળાની એક ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓએ કોઈ પણ કારણસર હાથના અંદર કાપા માર્યા છે। 3 થી 4 જેટલા વિદ્યાર્થીઓએ હાથના અંદર કાપા માર્યા છે। ક્યાંક જે રીતે શાળાને આ વાતની ઘટનાની ખબર પડી, ક્યાંક કાઉન્સેલિંગ પણ કર્યું છે, પણ હવે શા કારણોસર વિદ્યાર્થીઓએ હાથના અંદર કાપા મારવાની ફરજ પડી હતી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે। આ છે ડીસાની રાજપુર પ્રાથમિક શાળા કે જ્યાં આગળ વિદ્યાર્થીઓએ હાથના કાપા માર્યા હતા તેવી ઘટના સામે આવી હતી। શા કારણોસર વિદ્યાર્થીઓએ હાથના કાપા મારવા પડ્યા? શું કોઈ ગેમના રવાડે ચડીને વિદ્યાર્થીઓએ આ પગલું ભર્યું છે? તે પણ એક તપાસનો વિષય છે। આ મામલે હવે કાઉન્સેલિંગ શરૂ થયું છે। શાળાના જે આચાર્ય છે શ્રવણભાઈ પ્રજાપતિ, તેઓ જણાવી રહ્યા છે કે અમે તો આ મામલે કાઉન્સેલિંગ પણ કર્યું છે લોક જાગૃતિના ભાગરૂપે કે શા કારણોસર વિદ્યાર્થીઓ કરવું પડે। જો કે વિદ્યાર્થીઓ આ હજી ચૂપ્પી સીવી રહ્યા છે। શા કારણોસર કર્યું હતું? ક્યાંક વાલીઓને આ મામલે ખબર પડી હતી ને તેમને જે શિક્ષણ વિભાગના જે આચાર્ય છે, શિક્ષકો છે, તેઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો કે સાહેબ શું શાળાના અંદર આવું કોઈ અનબન બન્યું હતું? તો શા કારણે વિદ્યાર્થીઓ આવું કરવું પડ્યું? જો કે હવે વિદ્યાર્થીઓ શા કારણોસર હાથના કાપા મારવા પડ્યા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।
આ સમગ્ર બાબતે વધુ વાત કરીશું. સહયોગી ધ્રુવ મારી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, આ ઘટના અમરેલી બાદ બનાસકાંઠામાં પણ જોવા મળી. ડીસામાં આ રીતે 3 થી 4 બાળકોએ હાથ અને પગે બ્લેડના કાપા માર્યા છે. કાઉન્સેલિંગ થઈ રહ્યું છે. શું અપડેટ મળી રહી છે હાલ તપાસને અંતે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, બનાસકાંઠા જિલ્લામાં જે ઘટના બની છે, ક્યાંક અમરેલીના જે ઘટના બની છે તેનો પુરાવો જે સ્વરૂપે આ ઘટના જે છે એવું જણાવી રહ્યું છે. કારણ કે જે રીતે અમરેલીના વિડીયો ગેમના રવાડે ક્યાંક વિદ્યાર્થીઓ હાથના કાપા માર્યા હતા. 40 થી વધુ જેટલા વિદ્યાર્થીઓ હાથના કાપા માર્યા હતા. તે બાદ ક્યાંક બનાસકાંઠા જિલ્લાની જે ડીસાની રાજપુર પ્રાથમિક શાળા છે ત્યાંથી પણ એક પ્રકાશમાં કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કોઈ કારણોસર વિદ્યાર્થીઓએ હાથના કાપા માર્યા હતા. વિદ્યાર્થીઓ શા કારણે હાથના કાપા માર્યા હતા તે બાબતે ક્યાંક મીડિયા સાથેની વાતચીતના અંદર જે શાળાના જે આચાર્ય છે શ્રવણભાઈ પ્રજાપતિ, તેઓ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓએ મા બાપને ક્યાંક સોગંદ આપી હશે કે તું આવું કરી શકે છે. એટલે ક્યાંક એ વાત પણ ક્યાંક વિદ્યાર્થીઓએ હાથના કાપા માર્યા હતા. જો કે હાલ તો જે રીતે વિદ્યાર્થીઓ જે હાથના કાપા માર્યા હતા તે વિદ્યાર્થીઓ શાળાના અંદર નથી આવ્યા કે તેઓ ગેરહાજર જોવા મળી રહ્યા છે. જો કે શાળાના આજે આચાર્ય છે તેઓ પણ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓ શાળા નથી આવ્યા. વાલીઓને પણ પૂછ્યું હતું, પણ ક્યાંક વાલીઓ શાળાના આચાર્ય છે તેઓ જણાવી રહ્યા છે કે આ બનાવ જે છે તે પ્રાથમિક શાળામાં નથી બન્યો, ક્યાંક તેઓના ઘરે બન્યો હશે તો હોઈ શકે છે, પણ શાળાના અંદર આવો નથી બનાવ બન્યો. એટલે કહી શકાય છે કે પ્રાથમિક શાળાના આચાર્યને પણ આ બાબતની જાણ થઈ હતી અને તે બાદ તેઓ કાઉન્સેલિંગ પણ યોજ્યું હતું કે આવું બધું ન કરવું જોઈએ. ક્યાંક તે બાબતે પણ કાઉન્સેલિંગ યોજવામાં આવ્યું હતું. પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી શા કારણોસર કાપા માર્યા હતા તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી. શાળાના આચાર્ય તો દાવો કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ક્યાંક સોગંદ અને તે બાદ ક્યાંક હું કરી શકું છું એ બાબતને લઈને તેઓ કાપા માર્યા હતા. પણ વિદ્યાર્થીઓ શા કારણોસર કાપા માર્યા હતા તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી. ધ્રુવ, આ સમગ્ર બાબતે વાલીઓનું શું કહેવું છે? કારણ કે શાળા સંચાલકો કહી રહ્યા છે કે આવી ઘટના શાળામાં બની નથી, ઘરમાં બની હોઈ શકે. શું આ બાબતે વાલીઓને જાણ છે આ ઘટનાથી? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, ક્યાંક શાળાના અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ક્યાંક તેઓના શાળાનો જે કહી શકાય છે કે સમય છે તે પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા હશે અને તેના મા બાપના ધ્યાને આવ્યું હશે કે ક્યાંક અમારું બાળકે આવું કર્યું છે અને તે બાદ તેઓના ધ્યાને આવી છે. અથવા તો આ ઘટના 2-3 દિવસ અગાઉ હોઈ શકે અને ક્યાંક વાલીઓ આ ઘટના ધ્યાને આવી હોય, ક્યાંક તેઓની બદનામી ન થાય તે માટે ક્યાંક શાળાના જે આચાર્ય છે અથવા તો શિક્ષકો છે તેઓને પણ પૂછ્યું હશે કે શું શાળામાં તો આવું કોઈ થયું નથી? શું શાળાના અંદર જે જીએસટી દ્વારા પણ આચાર્યને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું આવી કોઈ ઘટનાના અંદર શાળાના શિક્ષક અથવા તો તેઓ દ્વારા કોઈ વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવે છે? પણ તેઓ કહી રહ્યા છે કે આવું તો કોઈ દંડ ન હોય, કારણ કે બ્લેડના જે કાપા છે તેઓ એટલો મોટો કોઈ દંડ હોઈ શકતો નથી. એટલે કે કહી શકાય છે કે આટલી મોટી જે ઘટના બની છે તેના અંદર હજી કોઈ સ્પષ્ટ કારણ નથી સામે આવ્યું કે શા કારણોસર વિદ્યાર્થીએ હાથના કાપા માર્યા છે. કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે? કોણ કોણ તપાસ કરવા માટે શાળાએ પહોંચ્યું છે અને જે કાઉન્સેલિંગ યોજવામાં આવી રહ્યું છે તે બાદ બાળકો કઈ કહી રહ્યા છે ખરા? જી ચોક્કસથી જે રીતે કાઉન્સેલિંગ પણ યોજી છે, એક ભાગરૂપે જાગૃતતાના ભાગરૂપે યોજવામાં આવતું હોય છે. વિવિધ ઘટનાઓને ક્યાંક જે રીતે પ્રકાશમાં આવતી હોય છે તે બાદ અન્ય આ ઘટના બાદ કોઈ એવી એક્શન ન કરે તે માટે કાઉન્સેલિંગ યોજવામાં આવતું હોય છે. જોકે જે રીતે વાત કરવામાં આવે, હાલ જે ઘટના સામે આવી છે તેમાં કાઉન્સેલિંગ યોજ્યા બાદ પણ જે રીતે વાત કરવામાં આવે છે તે વિદ્યાર્થીઓના હાથના કાપા જોવા મળ્યા હતા તે વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળી રહ્યા છે. જોકે શા કારણોસર વિદ્યાર્થીઓ જે રીતે આ પગલું ભર્યું હતું તે બાબતે ક્યાંક વિદ્યાર્થીઓ પણ બોલી નથી રહ્યા, વાલી પણ બોલી નથી રહ્યા. એટલે કારણસર વિદ્યાર્થીઓએ કાપા માર્યા છે તે કારણ નથી આવ્યું. પણ જે આચાર્ય કહી રહ્યા છે કે વિડીયો ગેમના જે રવાડે છે વિદ્યાર્થીઓ નથી ચડ્યા, તેઓના કારણે ક્યાંક વિદ્યાર્થીઓ કાપા નથી માર્યા. પણ હવે સ્પષ્ટ કારણ શું છે, શા કારણોસર વિદ્યાર્થીઓએ કાપા માર્યા છે તે બાબત હજી કોઈ સ્પષ્ટ કારણ તે બાબતે સામે નથી આવ્યું. ધ્રુવ, આભાર જોડવા માટે અને માહિતી આપવા માટે. ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે અમરેલી બાદ હવે બનાસકાંઠામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો. આ પહેલા અમરેલીમાં 40 જેટલા બાળકોએ આ રીતે હાથે અને પગે બ્લેડ વડે કાપા માર્યા હતા અને જેમાં તો વિડીયો ગેમની બાબતે એટલે એકબીજાને ચેલેન્જ આપવાના કારણે આ રીતે કાપા માર્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ ઘટનામાં બનાસકાંઠાના ડીસામાં જે આવેલી શાળા છે ત્યાંની ઘટનામાં શાળા દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ શાળામાં તો આવી કોઈ ઘટના બની નથી, એટલે કે વાલીઓ પર આ સમગ્ર ખો આપવામાં આવી રહી છે. વાલીઓ કહી રહ્યા છે કે ભાઈ ઘરે આવી કોઈ ઘટના બની નથી, એકબીજાને ખો આપવામાં આવી રહી છે. પરંતુ આ સમગ્ર ઘટના પાછળની હકીકત શું છે તે જાણવા માટે તપાસ ચોક્કસ થવી જોઈએ. જો જે રીતની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે એકબીજાને સમ આપવામાં આવ્યા હતા અને સમ આપીને આ કામ તું કરી શકે છે કે નહીં તેવી ચેલેન્જ આપવામાં આવી હોઈ શકે, તો આ ખૂબ જ ગંભીર બાબત છે. કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કાઉન્સેલિંગના અંતે પણ બાળકો કશું જ બોલવા
કરવા માટે તૈયાર નથી. બાળકો ક્યારે હકીકત જણાવશે અને આ હકીકત શું છે, શા માટે બાળકો પોતાની જાતને આ રીતે હાનિ પહોંચાડી રહ્યા છે, તે પણ એક ખૂબ જ ગંભીર બાબત છે. શું મોબાઈલના રવાડે ચડીને, વિડીયો ગેમના રવાડે ચડીને, વિડીયો ગેમમાં જે રીતે એકબીજાને ચેલેન્જ આપવામાં આવતી હોય છે તેને જોઈને બાળકો એકબીજાને ચેલેન્જ આપી હતી, શું એકબીજાને સમ આપવામાં આવ્યા હતા? આ મામલે ગંભીર તપાસ થવી જોઈએ. આ ઘટના ક્યાં બની છે? જો શાળાએ બની હોય તો શાળા સંચાલકો, વર્ગ શિક્ષકો શું કરી રહ્યા હતા, પ્રિન્સિપલ શું કરી રહ્યા હતા, અને જો આ ઘટના ઘરે બની છે તો વાલીઓ શું કરી રહ્યા હતા, તે પણ ખૂબ મોટો અને ગંભીર પ્રશ્ન છે. આ રીતે એક બાદ એક જગ્યાએ જ્યારે ઘટના બની રહી છે ત્યારે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. આ પહેલા જ્યારે બનાસકાંઠામાં જે ઘટના બની હતી, અમરેલીમાં જે ઘટના બની હતી બનાસકાંઠા પહેલા, તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બાળકો 40 જેટલા બાળકો હતા, એક બે નહીં, 40 જેટલા બાળકોએ પોતાના હાથે અને પગે બ્લેડ વડે કાપા માર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે વિડીયો ગેમના કારણે આવી ઘટના બની છે અને આવી એવી જ ઘટના જ્યારે હવે બનાસકાંઠાના ડીસામાં જોવા મળી રહી છે. સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાળકોએ હાથે બ્લેડ વડે કાપા માર્યા છે. આ ઘટનામાં શું બાળકોને કોઈ સજા આપવામાં આવી છે? બાળકોએ કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી જેના કારણે આ ઘટના બની છે? તપાસ થવી જોઈએ. શા માટે તપાસમાં ઢીલી નીતિ જોવા મળી રહી છે તે પણ એક ખૂબ જ ગંભીર બાબત છે. હવે આગામી સમયમાં જો કોઈ બીજી સ્કૂલમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે આવી કોઈ ઘટના બનશે ત્યારે શું, કોણ જવાબદાર, તે પણ એક મોટો પ્રશ્ન છે. અહીંયા વાલીઓ જવાબદાર છે, શાળા સંચાલકો જવાબદાર છે, પ્રિન્સિપાલ જવાબદાર છે. કોણ જવાબદાર છે? શા માટે બાળકો આ રીતે ખોટા રવાડે ચડી રહ્યા છે? બાળકો પોતાની જાતને જ હાનિ પહોંચાડી રહ્યા છે. આ સમગ્ર બાબતમાં મોબાઈલ જવાબદાર છે, આ સમગ્ર બાબતમાં ચેલેન્જ જવાબદાર છે, આ સમગ્ર બાબતમાં સમ આપવાની બાબત જવાબદાર છે. તે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. અને ન માત્ર આ ઘટના બની છે તે શાળામાં, પરંતુ દરેકે દરેક શાળામાં બાળકોનું કાઉન્સેલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ખૂબ જ નાનામાં નાની બાબતે બાળકો છે પોતાની જાતને હાનિ પહોંચાડી રહ્યા છે. આ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ તો બે જગ્યાએ ઘટના બની. આ પહેલા અમરેલીમાં આવી ઘટના બની હતી, હવે બનાસકાંઠામાં આવી ઘટના બની છે. હવે આગામી સમયમાં જો બીજી કોઈ જગ્યાએ ઘટના બને છે તો જવાબદાર કોણ? શા માટે પોલીસ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી? શા માટે વાલીઓ આ અંગે તપાસ નથી કરાવતા? શા માટે સ્કૂલના સંચાલકો અંગે કોઈ તપાસ નથી કરાવતા? શા કારણે ઢીલી નીતિ જોવા મળી રહી છે? તે પણ એક ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે આગામી સમયમાં જો અન્ય કોઈ શાળામાં આવી ઘટના બને છે તો જવાબદાર કોણ રહેશે? કોના માથે જવાબદારી આપવામાં આવશે? શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ બાદ થયું શું? જ્યારે અમરેલીમાં જ્યારે આ ઘટના બની હતી, 40 જેટલા બાળકો હતા જેમને પોતાના હાથે અને પગે આ રીતે બ્લેડ વડે કાપા માર્યા હતા. શિક્ષણ અધિકારી દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સાથે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે ભાઈ તપાસ થશે. મુખ્ય પ્રધાન છે તે ગંભીરતા દાખવી રહ્યા છે આવી ઘટનાના બાબતે. ક્યાં ગઈ આ ગંભીરતા? ક્યાંય તપાસ અંતે શું બહાર આવ્યું? આજના જ્યારે આ ઘટના અમરેલીમાં બની હતી ત્યારે કહ્યું હતું કે સાંજ સુધીમાં તપાસ થઈને સાચો રિપોર્ટ સામે આવશે, પરંતુ સાંજ વીતી ગઈ, સવાર થઈ ગઈ, પરંતુ હજુ સુધી કોઈ જ બાબત સામે આવી નથી.